ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર મૂકવામાં આવે ત્યારે તેની ગતિની છે આપણે ચર્ચા કરી હતી અને આ માટે આપણને એક સૂત્ર મળ્યું હતું કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતું બળ F બરાબર QVB હોય છે। પછી એ ચર્ચાને આપણે આગળ વધારી તો અલગ અલગ આપણે ત્રણ કેસો લીધા કે પહેલું કે જો વેગ અને ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં હોય તો એની વચ્ચેનો જે ખૂણો છે એ 0 ડિગ્રી બને છે અને આ કેસમાં કોઈ પ્રકારનું બળ લાગતું નથી। યાદ છે કે નથી? જો ક્વિક રિવિઝન કરી લઈએ, એના પર લાગતું બળ F બરાબર કેટલું આવશે? QVB sin થીટા। અહીંયા જો પહેલો કેસ લીધો તો પહેલી શરત, જો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી તો ચુંબકીય બળ કેટલું આવશે? 0 આવશે। બીજી શરત આપણે એમ લીધી હતી કે જો થીટા 90 ડિગ્રી હોય, થીટા 90 ડિગ્રી હોય તો આ જે વિદ્યુત ભાર છે તેના પર લાગતું બળ છે એ કેન્દ્ર તરફ હશે, એટલે કે અંદર તરફ એ કન્ટિન્યુઅસલી ગોળ ગોળ અંદર તરફ છે ફેર્યા કરે તો આને ફરવા માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ એટલે કે mv²/r એ ચુંબકીય બળ પૂરું પાડશે QVB। થીટા 90 ડિગ્રી છે એટલે થીટા લખવાની જરૂર નથી। આના અનુસાર આપણને ત્રિજ્યાનું સૂત્ર મળ્યું હતું। ત્રિજ્યાનું સૂત્ર હતું mv/qb। ઓકે, મારે તમને આ સૂત્ર છે યાદ કરાવવું હતું એટલા માટે મેં તમને આ થિયરી કરાવી। ઓકે, આ સૂત્ર શું હતું તો કે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા કોઈ પણ વિદ્યુત ભાર છે તો આ વિદ્યુત ભારની ગતિપથની ત્રિજ્યાનું સૂત્ર mv/qb। ઓકે, જ્યાં v વેગ છે, m જે પણ કણ છે એનું દળ છે, એનો વિદ્યુત ભાર છે અને b ચુંબકીય ક્ષેત્ર છે। હવે આ રીતે ગતિ કરતો હોય તો એનો આવતકાળ આવે, કેમ કે વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો કે આવતકાળ t બરાબર 2πr/v। ઓકે, તો r/v ને તમે સૂત્રનો કરતા બનાવો તો શું થઈ જશે? qb/m થશે। તો આ આવતકાળનું સૂત્ર થશે 2πqb/, ઓકે, કેમ કે r/v ને સૂત્રનો કરતા બનાવો, જો એક મિનિટ હો ને, r/v એટલે m/qb થશે 2πm/qb। આ કોનું સૂત્ર થઈ ગયું? આવતકાળનું સૂત્ર થયું। ઓકે, આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે 2πm/qb। પછી આવૃત્તિની વાત કરીએ તો કે આવૃત્તિ બરાબર 1/, આવતકાળ, તો આવૃત્તિનું સૂત્ર શું આવશે? qb/2πm। ઓકે, આ ત્રણ સૂત્ર તમને યાદ હશે, આશા રાખું છું કે ત્રણ સૂત્ર યાદ હશે। નેક્સ્ટ જે કેસ લીધો હતો એ કેસ એવો હતો કે જો થીટા ઇઝ ઇક્વલ ટુ કોઈ પણ હોય, થીટા 0 થીટા <90 ડિગ્રી હોય તો ખૂણો છે એ 0 અને 90 ની વચ્ચે કોઈ પણ ડિગ્રી હોય તો આના માટે એનો ગતિપથ આવશે r બરાબર m। ખબર છે આ વેગ હતો, જો આ રીતે આપણે ચુંબકીય ક્ષેત્ર B આપ્યું હતું આ દિશામાં અને અહીંયા છે આપણે વેગ લીધો હતો, તો આ વેગના બે ઘટક પડ્યા હતા, એક સમાંતર ઘટક અને બીજો લંબ ઘટક। પછી કીધું કે સમાંતર ઘટકને કારણે માત્ર રેખીય બળ જ લાગશે, લંબ ઘટકને કારણે એક વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો એના ગતિપથની ત્રિજ્યા r બરાબર શું આવશે? mv લંબ/qb એટલે mv sin θ/qb। ઓકે, આ એની ગતિપથની ત્રિજ્યાનું સૂત્ર હતું। તેવી રીતે તમને એમનો આવતકાળ મળી જાય, પણ અહીંયા આવતકાળ નહીં, અહીંયા કેવું થશે? આ રીતે હેલિકલ માર્ગે ગતિ કરે તો અહીંયા આ જે અંતર છે ચુંબકીય ક્ષેત્રની દિશામાં જે કાપેલું સમક્ષિતિજ અંતર છે એને પેચ અંતર અથવા તો પીચ કહેવાય। ઓકે, એમનું સૂત્ર પણ આપણે મેળવ્યું હતું, શું હતું તો કે પીચ p બરાબર કેટલું આવશે તો કે એનો સમક્ષિતિજ દિશામાંનો વેગ ઇન્ટુ એને જે પણ ઝડપ છે, તો આ ઝડપ આવી ગઈ, જો ઝડપ બરાબર એવું થશે, ઝડપ બરાબર અંતરના છેદમાં ઝડપ બરાબર અંતર ઇન્ટુ ના છેદમાં સમય તમારી પાસે આવતકાળ હોવો જોઈએ। તો પેચ બરાબર શું થઈ જશે? ઝડપ ઇન્ટુ
આવતકાળ v સમાંતર એટલે v cos θ અને આવતકાળ તમારી પાસે છે ઓકે એની કિંમત છે તમે મૂકીને આનું સાદરૂપ છે આપી શકો તો આટલા સૂત્રોની છે આપણે ચર્ચા કર્યા પછી આપણે સાયક્લોટ્રોન ભણ્યા હતા અને સાયક્લોટ્રોનનો પણ આપણે વિગતવાર છે અભ્યાસ કર્યો હતો સાયક્લોટ્રોનમાં આપણે શું કીધું હતું કે જે દોલકની આવૃત્તિ છે અને સાયક્લોટ્રોનની આવૃત્તિ છે બંને એક સરખી થાય તો આપણે સાયક્લોટ્રોન છે કાર્યરત થશે બાકી કાર્યરત થતું નથી તો કાલે જે પણ ટોપિક આપણે ભણી ચૂક્યા છીએ એને આધારિત દાખલાઓ છે એનો અભ્યાસ છે આપણે કરવાનો છે ઓકે પણ એ દાખલાઓ ત્યારે જ સમજાશે ત્યારે જ આવડશે કે જો એ સૂત્રો છે તમને વ્યવસ્થિત તમારા માઇન્ડમાં છે સેટ થઈ ગયેલા હોય ઓકે તો જો હવે આપણે શરૂઆત કરીએ ઉદાહરણનો દાખલા નંબર 4.3 ઉદાહરણનો દાખલા નંબર 4.3 રકમ છે હું રીડ કરું છું 6 × 10⁻⁴ ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે 3 × 10⁷ મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન જેનું દ્રવ્યમાન આપી દીધું છે એનો વિદ્યુતભાર આપેલો છે ના માર્ગની ત્રિજ્યા કેટલી હશે તેની પરિભ્રમણ આવૃત્તિ કેટલી હશે તેની ઉર્જા કિલો ઇલેક્ટ્રોવોલ્ટમાં શોધો આ દરેક પ્રશ્નો છે આપણે ઉકેલવાના છે ઓકે તો જો પહેલા તો જે ડેટા આપેલો છે ને એને લખી લઈએ આપણે ભણી રહ્યા છીએ ઉદાહરણ 4.3 ઓકે પહેલા જે ડેટા આપેલો છે એને હું પહેલા નોટ ડાઉન કરી દઉં તો સમાન ચુંબકીય ક્ષેત્ર B આપેલું છે એ B કેટલું છે તો કે 6 × 10⁻⁴ ટેસ્લા ઓકે આ સમાન ચુંબકીય ક્ષેત્ર B છે એમાં એની ઝડપ આપી દીધી કેટલી આપેલી છે 3 × 10⁷ મીટર પર સેકન્ડની ઝડપ એમનું વિદ્યુતભાર આપી દીધો એનું દળ આપેલું છે ઇલેક્ટ્રોનનું દળ 9 × 10⁻31 કિલોગ્રામ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર જાણીએ છીએ આપણે 1.6 × 10⁻19 કુલમ અને એમની ત્રિજ્યા મેળવવા કીધી છે એની ગતિ ઉર્જા મેળવવા કીધી છે અને એની આવૃત્તિ મેળવવા કીધી છે ઓકે આ ગતિ ઉર્જા છે આપણે ઇલેક્ટ્રોવોલ્ટ એકમમાં મેળવવાની છે આટલી માહિતી છે આપણે મેળવવાની છે ચાલો શરૂઆત કરીએ જો પહેલું ગતિમાર્ગની ત્રિજ્યા તો આ શું છે સાયક્લોટ્રોન છે તો સાયક્લોટ્રોનના ગતિમાર્ગની ત્રિજ્યા જો હવે અહીંયા રકમમાં એવું કીધું છે કે સમાન ચુંબકીય ક્ષેત્ર Vમાં કોઈ વિદ્યુતભાર છે લંબ રૂપે એટલે કે ઇલેક્ટ્રોન છે લંબ રૂપે દાખલ થાય છે તેથી θ = 90 ડિગ્રી તો એની જે ગતિમાર્ગની ત્રિજ્યા આવશે એ ત્રિજ્યા શું આવશે r = mv/qb આવે છે સૂત્ર યાદ r = mv/qb ઓકે m દળ કેટલું છે 9 × 10⁻31 v કેટલો છે 3 × 10⁷ વિદ્યુતભાર કેટલો છે 1.6 × 10⁻19 અને b કેટલું છે 6 × 10⁻4 આમની કિંમત છે તમે સાદુરૂપ આપશો ને તો આ ગતિમાર્ગની ત્રિજ્યા આવશે એક જ મિનિટ ગતિમાર્ગની ત્રિજ્યા આપણને મળશે 28.12 સેન્ટીમીટર કેટલી આવશે 28.12 સેન્ટીમીટર તમને પહેલો આન્સર છે મળી ગયો ગતિમાર્ગની ત્રિજ્યા કેટલી આવી ગઈ 28.12 સેન્ટીમીટર હવે તમારે શું મેળવવું છે આવૃત્તિ તો આવૃત્તિ માટેના બે સૂત્ર જોજો આવૃત્તિ F = 1/છેદમાં આવતકાળ અને આવતકાળનું સૂત્ર છે આપણી પાસે શું છે 2πr/v આવે છે સૂત્ર યાદ 2πr/v કેમ કે ઝડપ v બરાબર અંતરના છેદમાં સમય તો તમે t ને સૂત્રનો ગત્તા બનાવો t બરાબર શું થઈ જાય તો કે 2πr/v જો તમારી પાસે ઝડપ આપેલી છે તમારી પાસે ત્રિજ્યા છે તો આવૃત્તિ છે તમે સરળતાથી મેળવી શકો સમજાય છે આ એક રીત બીજી રીત તમે શું કરી શકો તો કે આવૃત્તિનું તમારી પાસે સૂત્ર હતું યાદ કરો આવતકાળનું સૂત્ર હતું અને પછી આપણે એના ઉપરથી આવૃત્તિનું સૂત્ર મેળવ્યું હતું એ પણ તમે છે ઉપયોગ લઈ શકો જે હતું 2πm/qb વાળું સૂત્ર એટલે એનું ઉલટું થઈ જશે qb/2πm સૂત્ર થઈ જશે ઓકે બેમાંથી કોઈ એક સૂત્ર છે વાપરી શકો
આપણા માટે આ સરળતા ભર્યું હોવાથી આ આપણે યુઝ કરીએ તો v કેટલું આવશે 3 ગુણ્યા 10 ની 7 ઘાત ના છેદમાં 2 ગુણ્યા 3.14 અને ત્રિજ્યા છે કેટલી આવી 28.12 સેન્ટીમીટર એટલે 10 ની -2 ઘાત મીટર. ઓકે, આનું તમે સાદુરૂપ આપશો ને તો આમની આવૃત્તિ આવશે 17 હર્ટ્ઝ. 17 ગુણ્યા 10 ની 6 ઘાત હર્ટ્ઝ એટલે કે આવૃત્તિ આવશે 17 મેગા હર્ટ્ઝ. ઓકે, આ શું આવી ગયું? આવૃત્તિ આવી ગઈ. ઓકે, થર્ડ વન આપણને પૂછેલું છે કે ગતિ ઉર્જા. તો જો કોઈ પણ ઇલેક્ટ્રોન છે પ્રવેગિત ગતિ કરે ત્યારે એમને કંઈક ઉર્જા છે પ્રાપ્ત કરતો હોય છે. તો ઇલેક્ટ્રોનને પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જા એટલે કે કાઇનેટિક એનર્જી બરાબર શું આવશે? હાફ. તમારી પાસે દળ છે અને વેગ છે તો હાફ mv². જો દળ અને વેગ ન હોય તો તમારે બીજો કોઈક ઓપ્શન છે વિચારવો પડે. અહીંયા બેવ છે તો હાફ mv². હાફ દળ છે 9 ગુણ્યા 10 ની -31 ઘાત અને વેગ આપેલો છે. વેગ કેટલો આપેલો છે? 3 ગુણ્યા 10 ની 7 ઘાત એનો વર્ગ. ઓકે, 9 ગુણ્યા 9 એટલે 81. 81 ભાગ્યા 2 એટલે 40.5. તો આમનો જ આન્સર આવશે 40.5. ઓકે, રેડી છું. 40.5 ગુણ્યા 10 ની 7 ગુણ્યા 2 એટલે 14. 31 માંથી 14 જાય એટલે 10 ની -17 ઘાત આટલા જૂલ આવે. એને ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવો તો 40.5 ગુણ્યા 10 ની -17 ઘાત ના છેદમાં 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત. હવે આ શેમાં આવી ગયું? ઇલેક્ટ્રોવોલ્ટમાં આવી ગયું. ઓકે, તો આનું તમે સાદુરૂપ આપશો ને તો એ આવશે 2.5. આમ આન્સર છે એ 25 આવે પણ 2.5 ગુણ્યા 10 ની 3 ઘાત ઇલેક્ટ્રોવોલ્ટ એટલે આની ઉર્જા આવશે 2.5 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ. ઓકે, આ એની આવી ગઈ ગતિ ઉર્જા. સમજાય છે? આ થઈ ગયો આન્સર. ઓકે, તો આ ટોટલ 3 આન્સર છે આપણને મળી ગયા. એકદમ સિમ્પલ છે. જરૂરિયાત છે માત્ર સૂત્ર યાદ રાખવાની અને સૂત્ર તમને યાદ છે તો દાખલાઓ છે તમે સરળતાથી સોલ્વ કરી શકશો. નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. ઓકે, ચાલો આગળ વધીએ. તો હવે જોવાનું છે ઉદાહરણ 4.4. રકમ છે હું રીડ કરું છું. એક સાયક્લોટ્રોનના દોલનની આવૃત્તિ 10 મેગાહર્ટ્ઝ છે. એટલે કે સાયક્લોટ્રોનમાં જે નીચે એસી ઉદ્ગમ જોડતા હતા એની આવૃત્તિ 10 મેગાહર્ટ્ઝ છે. પ્રોટોન્સને પ્રવેગિત કરવા માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે? જો ડીઝની ત્રિજ્યા જે ડીઝ છે એની ત્રિજ્યા 60 સેન્ટીમીટર હોય તો આ પ્રવેગક વડે ઉત્પન્ન થયેલા પ્રોટોનની કિરણાવલીની ગતિ ઉર્જા છે આપણે મેળવવાની છે. ઓકે, જો આપણને આવૃત્તિ આપેલી છે સાયક્લોટ્રોનનું જે ડોલક છે એ ડોલકની આવૃત્તિ આપી દીધી છે fc = સાયક્લોટ્રોન. ઓકે, એ આપી છે 10 મેગાહર્ટ્ઝ એટલે કે 10 ની 7 ઘાત હર્ટ્ઝ. સમજાય છે? એ ડીઝના ગતિપ્રતની ત્રિજ્યા આપેલી છે. જો હું અહીંયા લખું છું ડીઝની ત્રિજ્યા કેપિટલ R બરાબર 60 સેન્ટીમીટર બરાબર 0.6 મીટર. ઓકે, આ ડીઝની ત્રિજ્યા છે. સાથે સાથે આપણને જો પ્રવેગક વડે ઉત્પન્ન થતા પ્રોટોનની કિરણાવલી છે આપણને મેળવવા કીધેલી છે. ઓકે, તો જો આ કોની વાત કરી છે? પ્રોટોનની. તો પ્રોટોન પરનો વિદ્યુતભાર કેટલો? પ્રોટોનનો વિદ્યુતભાર તો કે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ જે ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર જેટલો જ છે. પણ પ્રોટોનનું દળ બદલાઈ જશે. માસ ઓફ પ્રોટોન બરાબર 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત કિલોગ્રામ. આ એટલો ફરક આવશે. ઓકે, તમે જાણો જ છો. હવે જો તમારે શું મેળવવાનું છે તો કે ચુંબકીય ક્ષેત્ર અને બીજું કે જો પ્રોટોનને પ્રવેગિત કરવામાં આવ્યો હોય તો એની ઉર્જા મેળવવાની છે. ઓકે, કિરણાવલીની ગતિ ઉર્જા છે આપણે મેળવવાની છે. તો આ બી અને ગતિ ઉર્જા આ બે વસ્તુ છે આપણે મેળવવાની છે. ચાલો, જો અહીંયા આપણને શું આપેલું છે તો કે જે પણ
ઉત્સર્જક છે જે સોર્સ છે એની આવૃત્તિ એટલે કે સાયક્લોટ્રોનની આવૃત્તિ આપેલી છે. તો સાયક્લોટ્રોનની આવૃત્તિનું સૂત્ર તમે જાણો. સાયક્લોટ્રોનની આવૃત્તિ fc બરાબર, જે હું તમને બીજું સૂત્ર હમણાં આગળના દાખલામાં કહેતો હતો, 2π qb upon m, 2π m upon qb. ઓકે, 2π m upon qb. તો આની આવૃત્તિ પેલો આવતકાળ આવતો હતો 2π m upon qb. તો આવૃત્તિ શું થઈ જશે? qb upon 2π m. ઓકે, qb upon 2π m. ચાલો કિંમત મૂકી અને સાદરૂપ આપીએ. q વિદ્યુતભાર કેટલો છે? 1.6 ગુણ્યા 10⁻19. માફ કરજો, જો આપણે b મેળવવું છે તો q તમે જાણો છો, m જાણો છો, 2π અચળ છે અને fc તમે જાણો છો, તો b ને સૂત્રનો ગત્તા બનાવી દો. b બરાબર શું થઈ જશે? 2π m into fc ના છેદમાં q. ઓકે, ચાલો 2 પાઈ એટલે 3.14 m કોનું દળ છે? તો કે પ્રોટોનનું 1.67 ગુણ્યા 10⁻27. fc કેટલું છે? 10⁷ ના છેદમાં q કેટલું છે? તો કે 1.6 ગુણ્યા 10⁻19. તો આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આવશે, સાદરૂપ આપશો તમે, કેલ્ક્યુલેટર છે જાતે કરી લેજો. તો આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આવશે 0.66 ટેસ્લા. કેટલું આવશે? 0.66 ટેસ્લા. ઓકે, આટલું ચુંબકીય ક્ષેત્ર છે એ ઉત્પન્ન થશે. હવે શું કીધું છે? તો કે એની ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા હાફ mv². દળ આપેલું છે, વેગ છે, તો ઉર્જા કઈ રીતે? તો જો ગતિપથની ઉર્જા એટલે ગતિ ઉર્જા ke બરાબર q² b² r² upon m. યાદ આવે છે? હાફ mv². આ v હતો તો હાફ પણ આવશે હો ને, 1/2 q² b² r² upon m. કિંમત મૂકો. ગતિ ઉર્જા 1/2 q² એટલે 1.6 ગુણ્યા 10⁻19 નો વર્ગ, b² કેટલું છે? 0.66 નો સ્ક્વેર, r એટલે ડીઝની ત્રિજ્યા, કેમ કે મહત્તમ છેડા પર પહોંચે ત્યારે એની ઉર્જા. ઓકે, આવું કરી નાખું. m કેટલું છે? 1.67 ગુણ્યા 10⁻27. આ રીતે તમને ગતિ ઉર્જા છે જૂલમાં મળી જશે, પણ તમારે આન્સર છે કિલો ઇલેક્ટ્રોવોલ્ટમાં મેળવવો છે. તો આ જે ઉર્જા આવશે એનો જે પણ આન્સર આવે એને ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19 કરો ને, એટલે સીધી શેમાં ઉર્જા મળી જશે? ઇલેક્ટ્રોવોલ્ટમાં મળી જશે. તો આ આવશે 7.4 ગુણ્યા 10⁶ ઇલેક્ટ્રોવોલ્ટ. ઓકે, અને આ 6 એટલે શું થઈ જશે? મેગા થશે. તો આન્સર આવશે 7.4 ગુણ્યા 7.4 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. આટલી ગતિ ઉર્જા છે એમણે પ્રાપ્ત કરેલી હશે. જે પ્રોટોન છે, પ્રોટોને પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જા કેટલી હશે? 7.4 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. ઓકે, ફરી એકવાર આવૃત્તિનું સૂત્ર તમે જાણો છો, પણ વાત આવી ઉર્જાની. તો ઉર્જા માટે બે સૂત્ર, હાફ mv². દળ છે, વેગ નથી આપ્યો એટલે સૂત્ર લાગુ પડે નહીં. તો એના માટે તમારી પાસે આ એક જ સૂત્ર છે, q² b² r² upon m વાળું. ઓકે, ચાલો નોટ ડાઉન કરો. હવે જો આગળ વધીએ તો હવે આપણે જોવાનું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 4.11. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.11. હું રકમ છે હું રીડ કરું છું, જો તમે તમારી ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપો. જો 4.11 સ્વાધ્યાયનો, એક ઓરડામાં 6.5 ગોસ અને એક ગોસ બરાબર 10⁻4 ટેસ્લા થાય એ તમે જાણો છો. જેટલું નિમ્ન ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે, આ ક્ષેત્રમાં લંબ રૂપે એક ઇલેક્ટ્રોન 4.8 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડની ઝડપે છોડવામાં આવે છે. જો ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો, અને વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા કેટલી છે એ પણ આપણે મેળવવાનું છે. શું કીધું છે? પહેલા તો જે ડેટા આપેલો છે લખી નાખીએ. સ્વાધ્યાય 4.11 ચુંબકીય ક્ષેત્ર છે B બરાબર
6.5 ગોસ. ઓકે, અને એક ગોસ બરાબર કેટલા છે તો કે 10⁻⁴ ટેસ્લા. આટલું ચુંબકીય ક્ષેત્ર છે. તેમાં એક વિદ્યુતભાર છે એને તમે દાખલ કરો છો, એની ઝડપ છે v બરાબર 4.8 × 10⁶ મીટર પર સેકન્ડ. ઓકે, હવે એ કણ કોણ છે તો કે એ છે ઇલેક્ટ્રોન. કોણ છે? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻⁹ કુલમ. ઇલેક્ટ્રોનનું દળ કેટલું આવશે? 9.1 × 10⁻31 કિલોગ્રામ. ઓકે, તો હવે આના ગતિમાર્ગની ત્રિજ્યા તો જો તમે ખૂબ સારી રીતે જાણો છો. ગતિમાર્ગની ત્રિજ્યા r બરાબર સૂત્ર શું છે તો કે r બરાબર સૂત્ર છે mv/qb. ઓકે, તો દળ કેટલું છે જો 9.1 × 10⁻31. v છે 4.8 × 10⁶. q કેટલું છે 1.6 × 10⁻⁹. અને b છે 6.5 × 10⁻⁴. ઓકે, જો આ 3 વડે ભાગ ચાલે. બાકીનું સાદરૂપ છે તમે આપી દેજો. આ ગતિમાર્ગની ત્રિજ્યા આવશે r બરાબર 4.2 સેન્ટીમીટર. કેટલી આવશે? 4.2 સેન્ટીમીટર. ઓકે, ચાલો નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ઓકે, ચાલો તો જો જે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 4.11 જોયો એની જેવો સેમ એના રકમ ઉપર જ આધારિત દાખલો છે 4.12. તો 4.12 જો સેમ ડેટા છે જે 4.11માં હતો, અને રકમ છે હું રીડ કરું છું કે સ્વાધ્યાય 4.11માં વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ શોધો. એની જે પરિભ્રમણની આવૃત્તિ છે એ મેળવવાની છે. શું આ જવાબ છે ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે? સમજાવો. શું આ જવાબ છે ઇલેક્ટ્રોનના ભ્રમણ પર આધાર રાખે છે કે નહીં એ આપણે સમજાવવાનું. જો આગળ દાખલા નંબર 11 હતો એમાં પણ કીધું હતું કે આ પરિભ્રમણ જે થાય છે વર્તુળાકાર માર્ગે શા માટે થાય છે એ સમજાવો. જો ચુંબકીય ક્ષેત્ર B ને લંબ રૂપે કોઈ વિદ્યુતભાર દાખલ થશે ને તો એ પોતાનો ગતિપથ છે કેવો બની જતો હોય છે? વર્તુળાકાર બનતો હોય છે. કાલે આપણે એની ખૂબ ચર્ચા કરી, તેથી આજે મેં તમને સમજાવ્યું નથી કે શા માટે એનો ગતિપથ છે વર્તુળાકાર થાય છે. તમે ખૂબ સારી રીતે જાણો છો. તેવી જ રીતે અહીંયા આપણે આવૃત્તિ મેળવવાની છે, અને શું આવૃત્તિ છે ત્રિજ્યા પર આધાર રાખે છે એવું આપણને પૂછેલું છે. તો આપણે જાણીએ છીએ કે આવતકાળ છે, આવતકાળ એ ત્રિજ્યા અને ઝડપથી સ્વતંત્ર બની જાય છે. તો સ્વાભાવિક છે કે આવૃત્તિ છે એ પણ ઝડપ અથવા તો ત્રિજ્યા પર આધાર રાખશે નહીં. તો આમાં પણ તમારે જાતે લખી નાખવાનું છે કે આવૃત્તિ છે એ એના ગતિમાર્ગની ત્રિજ્યા પર આધાર રાખતી નથી. ચાલો તો પહેલા તો આવૃત્તિ મેળવી લઈએ. તો જો આવૃત્તિ f બરાબર, આવૃત્તિ f બરાબર સૂત્ર શું છે તો કે સામાન્ય રીતે આપણે આવતકાળનું સૂત્ર જાણીએ. શું છે? 2πm/qb. તો આવૃત્તિનું સૂત્ર શું થશે? qb/2πm. ઓકે, કિંમત મૂકીને સાદરૂપ આપી દો. ચાલો, શું છે q? q ની કિંમત છે 1.6 × 10⁻⁹. b છે 6.5 × 10⁻⁴ ના છેદમાં 2 × 3.14 અને દળ આપેલું છે 9.1 × 10⁻31. ઓકે, આનું સાદરૂપ આવશો ને તો તમને આવૃત્તિ મળશે 18 પોઈન્ટ સમથિંગ, એટલે કે 18 મેગાહર્ટ્ઝ. ઓકે, આ આવશે આમનો આન્સર. આવૃત્તિ કેટલી આવી જશે? 18 મેગાહર્ટ્ઝ. એકદમ સરળ છે, સૂત્રો આવડવા જોઈએ. ઓકે, ચાલો આગળ વધીએ. તો હવે આપણે જોવાનું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 4.19. ઓકે, જો રકમ છે હું રીડ કરું છું, તમે તમારી ટેક્સ્ટ બુકમાં છે એમનો ધ્યાન આપો. જો કેથોડ ગરમ થવાથી ઉત્સર્જાયેલો એક ઇલેક્ટ્રોન
2 કિલોવોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત થઈને 0.15 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રવાળા વિસ્તારમાં દાખલ થાય છે. જો આ ક્ષેત્ર પ્રારંભના વેગને લંબરૂપે હોય અને બીજું પ્રારંભના વેગ સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતું હોય તો ઇલેક્ટ્રોનના ગતિપથની ગણતરી છે આપણે કરવાની છે. ઓકે, કેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ? તો કે જો આપણને આપેલું છે તો કે V બરાબર 2 કિલોવોલ્ટ. ઓકે, એના ઉપર શું થાય છે? પ્રવેગિત થાય છે તથા ચુંબકીય ક્ષેત્ર આપેલું છે 0.15 ટેસ્લા. ઓકે, તો આ બે કેસમાં આપણને શું મેળવવાનું છે? તો કે એના ગતિપથની ત્રિજ્યા છે આપણને મેળવવાની છે. સાથે સાથે આપણને કહી જ દીધું છે કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, તો ઇલેક્ટ્રોનનું વિદ્યુતભાર, ઇલેક્ટ્રોનનું દળ, પહેલું R જ્યારે V લંબ B હોય ત્યારે, અને બીજું R કંઈક થીટા આપેલો છે, કેટલા ડિગ્રીએ? 30 ડિગ્રીએ. ઓકે, આ કેસમાં કેટલું હશે? 2 આપણે મેળવવાનું છે. ચાલો જો અહીંયા તમે શું કરો છો? આગળ આપણે ખૂબ સારી રીતે ભણી ગયા કે કોઈ પણ ઇલેક્ટ્રોનને વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરવામાં આવે ને ત્યારે એ કંઈક ઉર્જા પ્રાપ્ત કરે, એ ઉર્જા એને ગતિ ઉર્જા સ્વરૂપે મળે. ઓકે, તો શું કહી શકીએ? ઇલેક્ટ્રોને પ્રાપ્ત કરેલી ઉર્જા તેમને ગતિ ઉર્જા સ્વરૂપે મળશે. ઓકે, કેવી ઉર્જા સ્વરૂપે? ગતિ ઉર્જા સ્વરૂપે મળે. તો ગતિ ઉર્જા છે 12 mv² ઇઝ ઇક્વલ ટુ EV. ઓકે, V વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તો આપણે V² મેળવવું છે, તો V² બરાબર શું થઈ જશે? 2EV/m. અને V મેળવવું હોય તો V બરાબર √2 EV/m. તો આ સૂત્ર છે આપણા માટે અગત્યનું કે કોઈ વિદ્યુતભાર છે ગતિ કરે છે, કાલે આપણે ધાર્યું હતું તો એનો વેગ કેટલો આવશે? √2 EV/m. આમાં કિંમત મૂકીને V મેળવી લો. ચાલો, શું થશે? √2 E એક કયો કે Q કયો? 1.6 ગુણ્યા 10⁻⁹ વિદ્યુત સ્થિતિમાન છે 2000 એટલે 2 કિલો એટલે 10⁻³ ના છેદમાં દળ 9.1 ગુણ્યા 10⁻31. ઓકે, આનું તમે સાદુરૂપ આપશો ને તો તમને વેગ મળશે. એ કંઈક 2.56 સમથિંગ આવે છે. હું એક્ઝેક્ટ છે તમને કહું તો એ વેગ આવશે 2.65 ગુણ્યા 10⁻7. ઓકે, હવે આપણે શું મેળવવું છે? ગતિ માર્ગની ત્રિજ્યા. તો પહેલું થીટા ઇક્વલ ટુ 90 હોય ત્યારે, થીટા ઇઝ ઇક્વલ ટુ 90 હોય ત્યારે ગતિ માર્ગની ત્રિજ્યાનું સૂત્ર આવશે R બરાબર mv/qb. m કેટલું છે? તો કે 9.1 ગુણ્યા 10⁻31. V છે, V જો અહીંયા મેળવો 2.65 ગુણ્યા 10⁻7. વિદ્યુતભાર આપેલો છે, કેટલો આપેલો છે? 1.6 ગુણ્યા 10⁻19. અને ચુંબકીય ક્ષેત્ર B છે 0.15. ઓકે, આનું સાદુરૂપ આપશો ને તો ગતિ માર્ગની ત્રિજ્યા આવશે 1 mm ના ક્રમની. કેટલી આવશે? 1 mm ના ક્રમની. ઓકે, યસ, ગતિ માર્ગની ત્રિજ્યા આવશે 1 mm ના ક્રમની. સાથે સાથે આપણને કીધું છે કે જો થીટા ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી હોય, જો થીટા છે 30 ડિગ્રી હોય તો આના બે ઘટકો પડે, એક લંબ અને એક સમાંતર. તો ગતિ માર્ગની જે ત્રિજ્યા આવશે ને એ લંબ ઘટકને કારણે આવશે. તો ત્રિજ્યા R બરાબર m V નો લંબ ઘટકના છેદમાં QB. ઓકે, તો આવું થશે mv sin θ ના છેદમાં QB. આ તમારો જે પણ આન્સર આવ્યો ને એને હારે sin 30 કરી નાખો. જો આખી ડેટા છે આપણી પાસે છે
ઓકે, માત્ર શું કરવાનું છે? સાઈન 30. તો આ છે 1 mm એટલે 10⁻³ અને સાઈન 30 ની કિંમત થશે 1/2. કેટલી થશે? 1/2. 1/2 એટલે 0.5 mm થઈ જશે. ઓકે, 10⁻³ બરાબર તો mm થાય. આટલી ત્રિજ્યા છે પ્રાપ્ત કરશે. સમજાય છે? આ ત્રિજ્યા છે 1 mm છે અને આ ત્રિજ્યા છે 0.5 mm. ઓકે, યસ, રેડી છે. ચાલો તો નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ચાલો આગળ વધીએ. જો પ્રશ્ન કંઈક આ પ્રમાણે પૂછે કે 4 × 10⁵ મીટર પર સેકન્ડનો વેગ ધરાવતું એક પ્રોટોન બીજા 0.3 ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવતા પ્રવેશે છે તો હેલિકલની ત્રિજ્યા અને પિચ છે મેળવવાની છે. એટલે શું થાય છે કે પ્રોટોન છે એ ચુંબકીય ક્ષેત્ર સાથે 60 ડિગ્રીનો ખૂણો, ચુંબકીય ક્ષેત્ર સાથે 60 ડિગ્રીના ખૂણે છે પ્રવેશે છે તો હેલિકલની ત્રિજ્યા અને પિચ મેળવવાની છે. જો જ્યારે પણ કોઈ વિદ્યુતભાર છે, અહીંયા આપણે પ્રોટોન આપેલો છે, આ ચુંબકીય ક્ષેત્ર બી એક્સ અક્ષની દિશામાં છે. ઓકે, એની સાથે ધારો કે v બરાબર જે પણ વેગ આપેલો છે એ 60 ડિગ્રી સાથે પ્રવેશે છે. કેટલા ખૂણા સાથે? 60 ડિગ્રી સાથે. તેના પરિણામ સ્વરૂપે શું થશે? તો આના પર લાગતું બળ v ક્રોસ b એટલે આ રીતે હશે અંદર તરફ. ઓકે, પણ અહીંયા જે આ વેગ છે ને, આ વેગના બે ઘટકો પડશે. એક છે v સમાંતર ઘટક, આ વેગ છે v ના બે ઘટકો પડશે. એક છે આ v સમાંતર એટલે કે v cos θ ઘટક, અને બીજો છે આ લંબ ઘટક એટલે એ આવશે v sin θ ઘટક. ઓકે, હવે આપણે જાણીએ છીએ કે v cos θ ઘટક ને b એક જ દિશામાં હોવાથી એ માત્ર કેવી ગતિ કરે? રેખીય ગતિ. જ્યારે અહીંયા છે વર્તુળાકાર ગતિ કરશે, પણ એનો માર્ગ છે કેવો બની જશે? આવી રીતે હેલિકલ બની જશે. યાદ આવે છે કાલની થિયરી? હેલિકલ બની જશે. તો આના માટે પહેલું આપણે કહેવાનું છે હેલિકલની ત્રિજ્યા. તો કે હેલિકલની જે પણ ત્રિજ્યા છે એના માટે v લંબ ઘટક જવાબદાર છે. કયો ઘટક જવાબદાર છે? લંબ ઘટક. તો પહેલું હેલિકલની ત્રિજ્યા r બરાબર mv લંબ/qb. ઓકે, તો આવશે mv sin θ ના છેદમાં qb. ચાલો સાદરૂપ આપો. દળ કેટલું છે? પ્રોટોન છે એટલે 9.1 × 10⁻31 કિલોગ્રામ. વેગ આપી દીધો છે 4 × 10⁵. θ આપેલું છે sin 60 ડિગ્રી ના છેદમાં વિદ્યુતભાર આવશે 1.6 × 10⁻19 કુલમ અને ચુંબકીય ક્ષેત્ર છે 0.3 ટેસ્લા. આનું તમે સાદરૂપ આપશો, sin 60 ની કિંમત થશે √3/2. આખાનું તમે સાદરૂપ આપશો તો આન્સર આવશે 1.2 સેન્ટીમીટર. ઓકે, આટલી પિચ સાથે, આટલી ત્રિજ્યા સાથે એ ગતિ કરતો હશે. હવે નેક્સ્ટ છે પિચ. પિચ માટે તમારી પાસે આવતકાળ હોવો જોઈએ, બાકી સમાંતર ઘટક તો છે જ તે. તો આવતકાળનું સૂત્ર, આવતકાળ T બરાબર 2πm/qb. ઓકે, 2πm/qb. સાદરૂપ આપો. 2 × 3.14 m છે 9.1, સોરી માફ કરજો, કોણ છે? પ્રોટોન છે. અહીંયા પણ મેં 9.1 લીધું, માફ કરજો. કેટલું આવશે? પ્રોટોન છે 1.67 × 10⁻27 કિલોગ્રામ આવશે. હોને, કરેક્ટ કરજો. 1.67 × 10⁻27 ના છેદમાં q કેટલું આવશે? 1.6 × 10⁻19 અને ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 0.3. આનું તમે સાદરૂપ આપશો તો તમને આવતકાળ મળશે 21.75 × 10⁻8 સેકન્ડ. ઓકે, આટલા આવતકાળ સાથે ગતિ કરશે. હવે આપણને કીધું છે પિચ. પિચ એટલે
એક સમાન જે ઊંચા એક સમાન બિંદુઓ છે એની દ્વારા ચુંબકીય ક્ષેત્રની દિશામાં કાપેલું અંતર, તો પીચ P બરાબર V સમાંતર ઇન્ટુ T. V સમાંતર કેટલું છે? V cos થીટા ઇન્ટુ T. ચાલો V આપણી પાસે છે કેટલો છે? 4 ગુણ્યા 10⁵ ઇન્ટુ cos 60 ડિગ્રી, cos 60 ડિગ્રી ઇન્ટુ T આપણી પાસે છે 21.75 ગુણ્યા 10⁻⁸. ઓકે, cos 60 ની કિંમત થશે 1/2. આખાનું તમે સાદરૂપ આપશો તો એ આવશે 43.5. ઓકે, કેટલું આવશે? 43.5 ગુણ્યા 10⁻³ બરાબર 4.35 સેન્ટીમીટર. આટલી પીચ હશે. ઓકે, જે આ ચુંબકીય ક્ષેત્રની દિશામાં જે અંતર કાપશે એની પીચ કેટલી હશે? 4.35. એકદમ સિમ્પલ છે. જરૂરિયાત શેની છે? સૂત્રની. તો આજે જ તમે આ સૂત્રો છે ખાસ તૈયાર કરજો. ઓકે, નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. જો એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે, જોઈએ. રકમ કંઈક આ પ્રમાણે: એક પ્રોટોન, ડ્યુટેરોન અને આલ્ફા કણને એક સમાન પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરીને સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં લંબ રૂપે દાખલ કરવામાં આવે છે. તેની ગતિ ઉર્જાઓ સરખાવો. જો પ્રોટોનના વર્તુળા માર્ગની ત્રિજ્યા છે 5 સેન્ટીમીટર હોય તો ડ્યુટેરોન અને આલ્ફા કણના ગતિ માર્ગની ત્રિજ્યા છે આપણે મેળવવાની છે. ઓકે, જો આપણને શું કીધું છે કે પ્રોટોન, ડ્યુટેરોન અને આલ્ફા કણની ગતિ ઉર્જાઓ છે સરખાવો. તો પ્રોટોન તમે ભલી ભાંતિ જાણો છો. ડ્યુટેરોન એટલે 1H1 હાઇડ્રોજન જ કહેવાય. હાઇડ્રોજનમાં શું આવે છે? 1H2 આવે છે. તેવી રીતે ડ્યુટેરોન 1H1. ઓકે, તેવી રીતે આલ્ફા કણ એટલે હિલિયમ. આલ્ફા કણ એટલે હિલિયમ 2He4. શું આવશે? 2He4. ઓકે, તો પહેલું જુઓ, ગતિ ઉર્જાની સરખામણી છે આપણે કરીએ તો ગતિ ઉર્જા પ્રોટોનની બરાબર ગતિ ઉર્જા ડ્યુટેરોનની, આવી રીતે ગુણોત્તર લઈ લઈએ. જેમ ગતિ ઉર્જા આલ્ફા કણની બરાબર હાફ mv². જો આ કરતા પહેલા એક સીધી વાત તમને કહું કે ગતિ ઉર્જા છે ને, આ કોઈ પણ કણ છે ને પ્રવેગિત કરવા માટે એની ગતિ ઉર્જા છે એ EV બરાબર હોય, EV ને સમતુલ્ય હોય. ઓકે, તો E એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર અને V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો દરેકને એવું જ કીધું છે કે એક સમાન આલ્ફા કણને એક સમાન પોટેન્શિયલ ડિફરન્સથી પ્રવેગિત કરવામાં આવે છે. તો દરેક માટે V કેવો રહેવાનો છે? સમાન રહેશે. દરેક માટે V સમાન હોવાથી ગતિ ઉર્જા છે ને એ માત્ર વિદ્યુત ભાર ઉપર આધાર રાખશે. ગતિ ઉર્જા ચલે છે વિદ્યુત ભાર. ઓકે, ગતિ ઉર્જા છે વિદ્યુત ભારના સમપ્રમાણમાં થઈ ગઈ. હવે ગુણોત્તર લ્યો તો ગતિ ઉર્જા પ્રોટોનની, તો કાઇનેટિક એનર્જી ઓફ પ્રોટોન જેમ કાઇનેટિક એનર્જી ઓફ ડ્યુટેરોન જેમ કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા કણ ઇઝ ઇક્વલ ટુ પ્રોટોનની ગતિ ઉર્જા, તો એ માત્ર વિદ્યુત ભાર, તો પ્રોટોન પરનો વિદ્યુત ભાર કેટલો? Q જેટલો. ડ્યુટેરોન પરનો વિદ્યુત ભાર પણ સેમ Q જેટલો. અને આલ્ફા કણ પર કરીએ તો કે આલ્ફા કણનો વિદ્યુત ભાર છે ડબલ હોય, 2Q જેટલો. ઓકે, તો આ બધાનો ગુણોત્તર લેશો તો આવો આવશે 1:1:2. ઓકે, જે ગતિ ઉર્જાની સરખામણી કરવાની છે આપણને આન્સર મળી ગયો કે પ્રોટોન અને ડ્યુટેરોનની ગતિ ઉર્જા સમાન છે, જ્યારે આલ્ફા કણની એના કરતા બમણી છે. ઓકે, હવે આપણને શું કીધું છે કે પ્રોટોનના વર્તુળા માર્ગની ત્રિજ્યા 5 સેન્ટીમીટર હોય તો બાકી બધાની ત્રિજ્યાઓ છે આપણે મેળવવાની છે. હવે જો આપણે જાણીએ ગતિ ઉર્જા
બરાબર હાફ mv સ્ક્વેર બરાબર ev આ સૂત્ર અનુસાર આમાંથી v સ્ક્વેર ને તમે સૂત્રનો વત્તા બનાવો તો v સ્ક્વેર બરાબર 2ev upon m તો v બરાબર શું મળી જશે √2ev upon m ઓકે આટલું મળી જાય આપણને તો શું કીધું છે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા તો ત્રિજ્યા કઈ રીતે મળે જો ત્રિજ્યા માટે તમારી પાસે ઝડપ છે ઝડપ તો આ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે તો ત્રિજ્યા r બરાબર mv upon qb અનુસાર ઓકે તો જો m upon qb v ની કિંમત તમારી પાસે છે જો v ની કિંમત અહીંયા મૂકો તો શું આવશે ઇન્ટુ √2v upon m ઓકે તો આ સૂત્ર શું થઈ જશે √2 EV ના માત્ર આટલું જ રૂટમાં હો ને આ m છે એટલે √m કહેવાય એકવાર કેન્સલ આઉટ થઈ જશે ના છેદમાં QB ઓકે આ છે ગતિ પથની ત્રિજ્યાનું સૂત્ર મળ્યું સમજાય છે આ સૂત્ર છે આપણે યાદ રાખવાનું છે હવે શું કીધું છે તો કે પ્રોટોન માટે જોજો ધ્યાન આપજો પ્રોટોન માટે અહીંથી આ પોર્શનનો જમ્પ ડાયરેક્ટ અહીંયા થાય છે ઓકે તો પ્રોટોન માટે ગતિ માર્ગની ત્રિજ્યા rp બરાબર આવું થઈ જશે વર્ગમૂળમાં √2 પ્રોટોન પરનો વિદ્યુતભાર q ઇન્ટુ v ઇન્ટુ m ના છેદમાં પ્રોટોનનું જ લઈ લઈએ ઓકે QB ઓકે આવી રીતે આ કેટલું આપણને મળ્યું છે 5 સેન્ટીમીટર જે આપણને આપેલું છે અને આના પરથી ડ્યુટેરોન અને આલ્ફા કણ માટે મેળવવાનું છે તો જો ડ્યુટેરોન માટે ડ્યુટેરોન માટે શું આવશે તો કે r ડ્યુટેરોન બરાબર √2 વિદ્યુતભાર 1h1 તો ડ્યુટેરોનનો વિદ્યુતભાર છે એક સરખો હોય ઓકે તો શું થઈ જશે આ QP જેટલું જ આવશે V છે એ વિદ્યુત સ્થિતિમાન છે તો સરખું જ રહેવાનું છે દળ તો દળ છે ને આનું બમણું થઈ જાય 2 માસ ઓફ પ્રોટોન જેટલું થઈ જાય ડ્યુટેરોનનું દળ છે કેવું થઈ જશે બમણું 2 માસ ઓફ પ્રોટોન જેટલું ઓકે ના છેદમાં QB તો જો આમાંથી માત્ર 2 છે તમે સામાન્ય કાઢો તો √2 સામાન્ય કાઢો તો અંદર આખું પદ શું વધ્યું અંદરનું આખું પદ તો આવું થઈ ગયું 2qpvmp upon qb આની કિંમત તો તમે જાણો છો 2qpvmp upon qb 5 છે 5 ગુણ્યા √2 એટલે 7.07 સેન્ટીમીટર આવશે કેટલું આવશે 7.07 સેન્ટીમીટર ઓકે ડ્યુટેરોનની ગતિમાર્ગની ત્રિજ્યા તેવી રીતે આલ્ફા કણ માટે ફરી પાછી ગતિમાર્ગની ત્રિજ્યા ઓફ આલ્ફા કણ બરાબર √2 વિદ્યુતભાર આલ્ફા કણ પરનો વિદ્યુતભાર છે કેટલો આવશે 2 આવશે તો 2 ઇન્ટુ QP આ વિદ્યુતભાર લીધો પછી વેગ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માફ કરજો એ તો સમાન જ રહેવાનો છે અહીંયા દળ તો એનું દળ છે ને 4 ગણું થાય કેટલા ગણું થાય 4 ગણું પ્રોટોનના દળ કરતાં આલ્ફા કણનું દળ છે 4 ગણું હોય ના છેદમાં QB ઓકે તો આમાં શું 4 ગુણ્યા 2 એટલે 8 તો 2 √2 સામાન્ય નીકળશે બાકી આખું બેઠું આનું જે પણ સાદરૂપ આવે એ તમે આપી દેજો આટલા સેન્ટીમીટર આવશે ઓકે આ થઈ ગયો તમારો આન્સર તો આ સાથે આપણે સાયક્લોટ્રોન આધારિત દાખલાઓ છે કમ્પ્લીટ કર્યા છે ઓકે વ્યવસ્થિત આ બધાને તૈયાર કરજો
સાથે સાથે ઘણી વખત છે વિચલનવાળો પ્રશ્ન પૂછાય. જો વિચલન ન થતું હોય ને, વિચલન ન થતું હોય એવા કેસમાં આપણે એમ કહી શકીએ કે એનો વેગ છે એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ગુણોત્તર બરાબર હોય. ક્યારે વિચલન ન થતું હોય ત્યારે. તો આવો કોઈ પ્રશ્ન MCQ સ્વરૂપે પૂછાય કે વિચલન નથી થતું, તો એના માટે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર એના વેગ બરાબર હોય તો જ વિચલન ન થાય. ઓકે, એની શરત છે આપણે થિયરી ભણ્યા ત્યારે સમજી ગયા હતા, પણ આવો કોઈ પ્રશ્ન આવે તો તમે તમારી રીતે સોલ્વ કરી લેજો. ઓકે, નોટ ડાઉન કરો. આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ.